પ્રેમ છે ઠેઠ સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે કેટલો પ્રેમ કરે છે યાર આહા આ જગદીશભાઈ શિવરો પાળો રંગ એટલે કીધું છે કે દ્વારકા ન પુગાય આ બાજુથી તો ડાકોર સુધી વ્યા જાવ એ દ્વારકાધીશ ભગવાન બેઠો છે શું કીધું છે માઢોડાને જોઈને તમારે મગન બાપા મંદિરા વગાડે એની 75 76 વર્ષની ઉંમર છે અટાણે ભીસણિયા થઈ જાય જુવાની કેવો વિશ્વાસ અટાણે એની મોત તમે જો આની જુવાની કે સાલો આ 75 76 વર્ષે મનસુખભાઈ જોવો તો ખરા આ મગન બાપા કાકરીનો માર મારો જીવ જાય છે
ગીતો છે પણ બે ઘડી ખાલી યાદી કરાવું પછી તમને ગમે ગીત અહીંથી ગાય કેવા ગીતો આપણા ગવાતા પેલા હવે આ બધું બદલાઈ ગયું સમય પ્રમાણે કેવા ગીતો ગાતા કે આપણા મલકના સુરત થી આવતા પણ મૂળ તો આપણે કુલદીપભાઈ આ બધા વતનના ને પછી આપણે વિદેશમાં ઘણા થઈ જાય આપણને પ્રેમ ઉભરાઈ જાય સામે આપણા વાળા છે અને દીકરી હારે આવી જાય પછી ગામનું કૂતરું સામું મળે તો એમ થાય કે મારા પિયરનું છે આ પ્રેમ હતો આપણો ત્યારે આ ગીતો બધા ગવાતા કેવા ગીતો ગવાતા કે આપણા મલકના માનવી એ માયા મેલીને માયા ને મેલીને જાવ મારા મે હાલો ને આપણા હાલો ને હાલો હાલો હવે આપણા જોતા હોય અમારા ડાયરા બધા આ વીરતાના ગીત હતા 1948 માં ભારત આઝાદ થયો ને એ પેલા ગીતો લખાણેલા છે જ્યારે ધર્મના ધીંગાણા ખાતા તો બેન દીકરી માટે જ્યારે હવે કાયદો વ્યવસ્થા આવી ગઈ હવે આપણે ફરિયાદ કરવી પડે પોલીસ કાયદાનું કામ કરે આ બધું આવી ગયું હવે પણ જે તે સમયે વસાવને બહુ કંઈ હતું નહીં ત્યારે જ્યાં ધર્મના ધીંગાણા ગાયું વાળી જાય કોઈ વિધર્મી આવી જ્યાં કોઈ બેન દીકરીની આબરૂ જોખમમાં હોય ત્યારે મર્દમાના હાથમાં તરવાર યુદ્ધના મેદાનમાં ઉતરે કવિઓ એના ગીત લખીને એનું વર્ણન કરતા અને એને લાડ લડાવતા અને એ ગીતના રસા આવતા હતા અટાણે બે પેટ મેર્યા પછી નશો આવે તેથી આવું કંઈ નહોતું યાર પણ યુવાનો માટે તો એટલું જરૂર કહું કે વ્યસનથી દૂર રહેજો વ્યસનથી જેટલા દૂર હોય એટલું તમારો પરિવાર તો છે જ પણ આ ભારત આપણું મૂળ આપણું વતન આ ગુજરાતનું જતન આપણી નશામાં હશું કોણ કરવાના છે આ બધા વાતોને કહું છું હું નથી કરતો એટલે તમને સલાહ આપું છું આ પડદાની પાછળ તો હું કરતો હોય તો હું તમારી સામે બોલો જ નહીં આ પડદાની પાછળ મને જો ટેવો તો હું તમને સલાહ ન આપું પણ એટલું જરૂર કહેવાતા યુવાનોને બધા વ્યસનથી તમે દૂર રહેજો તમારા પરિવારને તમારા ભારતને સેફ રાખજો જવાબદારી આવનારી પેઢીની છે યાર
બધાય છે સરકાર પણ ખૂબ મહેનત કરે છે આપણા વડીલો પણ કહેતા હોય છે અને તમને પણ કહું છું યુવાન તરીકે આપણા મા બાપે આપણી ઉપર કેટલી આશા રાખી છે આપણા પરિવારે આપણા ઉપર કેટલા ભરોસા રાખ્યા છે અને આપણે જો આ પાલન નહીં કરીએ અને આપણે જો ભાન ભૂલશું તો પછી આપણા પરિવાર પહેલો દુઃખી છે પછી આપણું ગુજરાત ને પછી આપણું ભારત આ મૂળ તો બધું લાંબો પાકડીનો વડ છેડે નીકળે છે એટલે બધાય વસંતથી દૂર રહેજો ત્યારે મને આ ગીતની યાદી થાય ગીતો સાંભળે છે આજના યુવાનો ક્રાંતિનો આ દેશ છે પૈસા થોડી વાર રહેવા દો માલ લેતો મોહબ્બત હે યાર જેને બાપ દાદાના જાજા રૂપિયા ભેળા થઈ ગયા ને એ વાતો કરે મોટી મોટી રૂપિયા હાથમાં મેલ છે વસાવા સાહેબ મેલ થોડો છે અને જો તમને મેલ લાગતો લોન નો લેતા એમને લઈ આવો જાવ કોઈ લોન કરાવતા જ નહીં પૈસા જીવનમાં હું ઘણી વાર કહું છું આજે કહી દઉં માંદો માણસ દવાખાનામાં દાખલ કરેલો હોય ને એના ઓછી કાંઈ 2 લાખ મૂકી દો સવારમાં નળિયું બાટલાની બારી કાઢવી પડે એ નસો પૈસાનો છે અને હવે એ સાંભળી લેજો બધું પૈસામાં નથી મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની ક્યાંક ક્યાંક પરિવારને ક્યાંક સારા ભાઈબંધને પ્રેમ કરી લીધું યાર પૈસા ટાઈમ નહીં આવે દીદી એના ખંભે માથું મૂકીને આહુંદા પાડવાનું વાળા છે મન થઈ જાય આવા ભાઈબંધ કરજો પણ થોડાક રહેવા દેજો કારણ કે આ નવી નોટોની વાળા સાહેબ સ્મેલ બહુ સારી આવે યાર આ બાજુમાં 2 બંડલ પડ્યા હોય ને પ્રમુખ સાહેબ એટલે નીંદર વહેલી આવી જાય ટીકડી લેવાની જરૂર ન પડે એટલે થોડાક રહેવા દેજો બાકીના તમે તમારે અહીંથી લેતા જજો અને આયા સરસ મજાનું આ આયોજન છે મારે તમને પ્રસંગો કહેવા છે એકાદી વાત અહીંથી કોઈ દીકરી બેન કે માતા ઉતારીને જાય ને એવી એકાદી વાત તમારી સામે કરવી છે પણ દુવાસનથી માહોલ ખાલી બાંધું છું આયા પણ કેવા ગીતો હતા કેવા સંદો હતા એની ખાલી યાદી કરાવું કેવા પ્રાગરાજ દાખલા છે માથા વગરના ધડલેડાના દાખલા છે હાથી વગરની હુંજુન હુંજુ વગરની હાથી જેથી હલ્દી ઘાટીના મેદાનમાં રાણાનું યુદ્ધ જાયું ને તેથી આવા યુદ્ધો થતા ગમનસાર જારાનું યુદ્ધ કચ્છની ધરતીમાં મીટ માંડો અને એથી આગળ જામનગર બાજુ જાવ તો ભૂજન મોરીનું મેદાન આજ પણ છે આવા યુદ્ધો થતા ધર્મના રાવ સાહેબ અને એથી આગળ જાવ ભાઈબંધીના દાખલા કાયમ દઉં છું તો પૃથ્વીરાજ ચૌહાણને કેદ તો કરી લીધા પણ થોડો બારો કાઢ્યો હતો અને એને એમ કીધું તું જીવતા ભેળા છે મરતા ભેળા છે હવે તમને મારાથી ભૂકાય નહીં અને દિલ્હીના ધાબા સુધી બારો ભેળા હાલ્યા આવા ગીતો ગવાતા વીરતાના વર્ણનો કર્યા છે આના